હેલો દોસ્તો, નમસ્તે. કેમ છો? મજામાં? તો મારી આ વિડીયો ગમે તો તમે લાઈક કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો અને શેર પણ કરી શકો છો. આવા જ અવનવા વિડીયો આવશે. તો ચાલો કરીએ આજે ગળું કેવી રીતના હું કટિંગ કરું છું. તો તમને દેખાડું છું કે કેનવાસનું ગળું કેવી રીતના કટિંગ કરવું. તો પહેલાં તમારે બરાબર સીધું મૂકવાનું, નેક જોડે જ્યાં બી સીધું આવે ત્યાં તમારે મૂકી દેવાનું છે. અને પેન લઈ લો કાં તો પેન્સિલ લઈ લો, કશાથી પણ તમે ડ્રો કરી શકો છો. એટલે ડ્રો આ રીતના મૂક્યું એ રીતના બેઠું ડ્રો કરવાનું છે. તો સરખું રાખીને કરો, કાં તો તમે પહેલાં પિનઅપ બી કરી શકો છો. અમને આદત છે એટલે અમે હાથથી પણ થોડુંક સેટિંગ કરીને કરી દઈએ છીએ. તો તમે શું કરો કે પિનઅપ કરી નાખો કેનવાસ જોડે આ કપડું પણ. તો તમારે જે ગળું જે છે એ પણ અથવા એનું જે કપડું છે એ મૂકીને પણ તમે ગળાનો શેપ એ રીતના તમે આપી શકો છો. તો ચાલો હવે 1.25 પર એનું એક્સ્ટ્રા દબાણ અંદર લેવા માટે આપણે 1.25નું લેવાનું છે. તો એ આવી રીતના લેવાનું, તમારે સેમ ટુ સેમ મૂકતું જવાનું છે અને પેનથી ડ્રો કરતું જવાનું છે. ઉપર નીચે થોડા એક દોઢ ઇંચની ગેપમાં તમારે 1.25 એવું કરતું આખું રાઉન્ડ ફરતું તમારે કરવાનું છે. અને પછી પેનથી પાછું એને બરાબર ડ્રો કરી દેવાનું છે. તો તમે એ રીતના કરી શકો છો. તો તમે જુઓ આ હું કરું છું એ રીતના. તો તમે બહુ ઇઝી છે, આ તો નોર્મલ વસ્તુ છે. તો એનાથી શું કે અંદરનો જે શેપ આવશે, જે ફિનિશિંગ આવશે એ બરાબર આવી જતી હોય છે. તો આ રીતના તમારે ડ્રો કરી દેવાનું છે અને ગળાને પછી કટિંગ કરી નાખવાનું છે. અને તમે એ રીતના કરી શકો છો. તો ચાલો કાટર લઈ લે, હું તમને કટિંગ કરીને પણ દેખાડું. તો તમે જોઈ શકો છો. તો સરખું રાખીને બરાબર શેપ આપવાનો, જે ડ્રોઈંગ કર્યું એ પ્રમાણે જ આપવાનું. જો આગું પાછું થાય તો પછી કેવું કે આપણે જ્યારે ગળા બનાવતા હોય તો એ ગળાને બરાબર શેપ ના થાય. તો એના કરતાં આપણે જે ડ્રોઈંગ કર્યું છે એ જ રીતના તમારે કરવાનું છે. તમારે કેનવાસને બદલી એમ પેપર આ બાજુથી કરીને બી કરી શકો છો. પણ પિનઅપ કરી નાખો. મેં પિનઅપ નથી કર્યું કેમ કે અમને લોકો તો ખ્યાલ આવી જાય કે ભાઈ કેટલું કરવું જોઈએ ને કેટલું નહીં. પણ તમારે શીખતા હોય એ લોકોએ ખરેખર પિનઅપ કરીને જ કટિંગ કરવું જોઈએ. તો જોઈ શકો છો સરસ મજાનું ગળું કટિંગ કરીને થઈ ગયું છે કેનવાસ. તો આ રીતના અમે બધા જ ગળા આ જ રીતના અમે ડ્રો કરીને કટિંગ કરતા હોઈએ છીએ. તો આ વિડીયો તમને કેવું લાગ્યું તો જોઈ શકો છો સરસ મજાનું કટિંગ. અને આ જે કપડું છે એને મૂકીને પણ તમે આ સેમ જ કરી શકો છો, એમાં કોઈ ડિફરન્સ આવે નહીં. પણ હું તો કેમ કે આ જે વચ્ચેનું છે એ જ મૂકીને જો તમે કરો ને તો વધારે સારું.